જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે તો બ્લોગમાં મારે વાત કરવી છે. પહેલાં તો કે આજે રાજકોટમાં અમારે મેઘરાજાએ વિરામ લીધો છે, એટલે આજે બધાએ રાહતની આમ હાશકારો કર્યો છે. અને પ્લસ કે ગઈ રાતે પણ અમારે ત્યાં રાજકોટમાં બહુ વરસાદ હતો અને પવન પણ સાથે સાથે એટલો હતો, પણ એટલી બધી કોઈને નુકસાની નથી થઈ, એટલે એ ખુશીની વાત છે. તો આજે હું થોડી વાર ફ્રી હતી તો હું મોબાઈલ જોતી હતી, તો એમાં મેં એક વિડીયો જોયો કે એમાં લખેલું હતું, 2 લાઈન લખેલી હતી પણ એટલી મસ્ત લખેલી હતી ને મને બહુ ગમી. એટલે મને એમ થયું કે હું તમારી સાથે શેર કરું. એમાં આપણા ખુદના વિશે લખેલું હતું, આપણા ખુદને આપણે કેવી રીતના, કેવો ઘમંડ છે આપણામાં એ લખેલું હતું. અને છતાં આપણી અંદર કેટલો ઈગો છે એ એમાં મેં વાંચ્યા પછી મને એમાં સમજાયું, મતલબમાં. એટલે મને એમ થયું કે હું આ વાત તમારી સાથે શેર કરું એમ. તો ચાલો. માણસને જન્મ બીજા આપે છે, માણસને જન્મ બીજા આપે છે અને નામ પણ બીજા રાખે છે. માણસને જન્મ બીજા આપે છે અને નામ પણ બીજા રાખે છે, પણ બીજા શીખવાડે છે અને રોજગારી પણ બીજા લોકો આપે છે. ભણતર પણ બીજા શીખવાડે છે અને રોજગારી પણ બીજા લોકો આપે છે. ઇજ્જત પણ બીજા લોકો આપે છે અને સ્મશાન સુધી લઈ પણ બીજા લોકો જાય છે. ઇજ્જત પણ બીજા લોકો આપે છે અને સ્મશાન સુધી લઈ પણ બીજા લોકો જાય છે. અને એના મર્યા પછી એની સંપત્તિ પણ બીજા લોકો લઈ જાય છે. છતાં માણસની અંદર ઘમંડ કઈ વાતનો છે એ ખબર નથી પડતી. આ 100% સાચી વાત છે. જેણે કોઈ લખી છે એમાં 100% સાચી વાત છે. આપણી અંદર ઘમંડ કઈ વાતનો છે એ આપણે જ ખુદ નથી ખબર. જો જે દિવસે આપણે ખબર પડી જશે ને, તે દિવસે જિંદગી જીવવાની આસાન થઈ જશે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. તો આ હતી વાત. તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો. મારો આજનો બ્લોગ, આ વાત ગમી કે નહીં તે પણ કહેજો. અને મારે આવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબર કરો. અને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો.